ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આને આગલા પીરિયડમાં સોલેનોઇડની અક્ષ પર પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું કે μ0/4π 2m ના છેદમાં r નો ઘન. આ પ્રમાણે આજે મિત્રો આપણે જરૂર પડે કે ભાઈ આપણે કોઈ ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એની જરૂર પડે. સપોઝ કે ભાઈ બી કેટલું છે, નિયમિત બી, નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ શોધવું હોય તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી આપણે શોધવું છે તો એની એક રીત જાણીતી છે. એમાં આપણે શું કરવાનું કે જે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય, બરાબર, એમાં એક ગજ્યો ચુંબક રાખી દેવાનો. આપણે અહીં ચુંબકીય સોય રાખશું, ચુંબકીય સોય, સમજો ને? જો કંઈ ગજ્ય ચુંબકથી થોડી કદાચ અલગ પડે, એનો આકાર અલગ હોય ચુંબકીય સોયનો, પણ ચાલે. એ ચુંબકીય સોય રાખી દઈએ, બરાબર. પછી એને આમ થોડુંક આવર્તન દઈને બાહ્ય વડે આમ આવર્તન અને છોડી દઈએ. છોડી દઈએ એટલે આમથી પછી આમ, કારણ કે ચુંબકીય સોય છે, સમજો કે આ દક્ષિણ છે, ચુંબકીય ક્ષેત્રનું દક્ષિણ ધ્રુવ, આ ઉત્તર ધ્રુવ છે, તો ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આમ રહેશે, દક્ષિણ ધ્રુવ આમ રહેશે. સ્થાયી સ્થિતિમાં હોય, કાંઈ ના કરો તો આમને આમ સોય પડી રહી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. હવે ચુંબકીય સોય છે એને હું થોડુંક આવર્તન દઉં, પછી મૂકી દઉં, તો શું કરશે? આમ પછી અટકી નહીં જાય, પછી આમ આવશે, પછી આમ દોલન કરે. એ આવૃત્તિ કે જેનો આવર્ત કાંઈક હોય, એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય કાંઈક હોય, એમ દોલન કરશે. તો મિત્રો આ આવર્તકાળ હું શોધી લઉં, મને ખબર પડી જાય, અથવા આવૃત્તિ, બરાબર. અને મને આની ઝડપની ચાક માત્ર ખબર હોય સોયની, આની ડાયપોલ મોમેન્ટ એમ ખબર હોય, બસ. અને મને આવર્તકાળ માપી લઉં પ્રયોગથી, તો મને બાહ્ય ક્ષેત્ર બી મળી જાય કે મેં આ સોયને કેટલા મૂલ્યના બીમાં રાખેલી છે, નિયમિત બીમાં મને મળી જાય. તો ચાલો આપણે સૂત્ર તારવીએ બી મેળવવાનું, બરાબર. ધારો કે આપણે આ બાહ્ય ક્ષેત્ર છે બી, બરાબર. આ બીના સદિશો છે, અથવા આને હું ક્ષેત્ર રેખા તરીકે દર્શાવો, આમે લખી શકું. આ ક્ષેત્ર રેખા સમાન અંતરે અને સમાંતર હોય, નિયમિત બી છે. આ નિયમિત બી, એની અંદર એક ચુંબકીય સોય રાખી, બરાબર. પછી ડાયપોલ મોમેન્ટ છે એમ, ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ તથા ઝડપની ચાક માત્રા, ઝડપની ચાક માત્રા ધારો કે અનુક્રમે એમ તથા જી છે. તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા જી લીધો છે, પહેલા આઈ હતા કેપિટલ આઈ, બરાબર. અનુક્રમે એમ તથા જી છે. બરાબર. હવે એવી ચુંબકીય સોય મેં અત્યારે રાખી છે આને,
તો અત્યારે એ સ્થિર સ્થિતિમાં આ રીતે પડી રહેશે. આ કઈ મહત્તમ સ્થાયી સ્થિતિમાં આમ ના. હવે આ ચુંબકીય સોયનો સપોઝ આ ચુંબકીય સોય છે. જો આ જો મિત્રો ચુંબકીય સતરાકા જ્યાં શરૂ થાય ને એને પૂછો એને આપણે એમ કહી શકીએ છીએ. અને જ્યાં તીર હોય એ સાઈડે આપણે એસ કહેતા હોઈએ છીએ. આમાં કેમ આપણે જ્યાં પૂછ હોય ત્યાં પ્લસ કરી વિદ્યુત સતરાકામાં, અને જ્યાં તીર સાઈડ હોય ત્યાં આપણે માઇનસ કરીએ. એમ રીતના અહીંયા બાહ્ય ક્ષેત્ર હોય, બાહ્ય ક્ષેત્ર તો જ્યાં પૂછ હોય ત્યાં એમ ઉત્તર ધ્રુવ કહેવાય, અને જ્યાં તીર હોય જે દિશામાં ત્યાં આપણે દક્ષિણ ધ્રુવ, બાહ્ય ક્ષેત્રનો. તો એ રીતના ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય સોય છે મિત્રો, એનો ઉત્તર ધ્રુવ છે એ આમ ગોઠવાશે આની લાઈન, અને દક્ષિણ ધ્રુવ છે એ આ સાઈડ ગોઠવાશે. એટલે આ મહત્તમ સ્થાયી સ્થિતિમાં અત્યારે હોય. આ સોય છે એ મહત્તમ સ્થાયી સ્થિતિમાં છે. હવે શું કરીશું? હું બાહ્ય આવર્તન દઈશ, આને ઘુમાવો. હાલાકી સોય આમ આવવા ટ્રાય કરે, હું આને ઘુમાવું. હું આને ઘુમાવીને કોઈ થીટા ખૂણે લેવો. ઘુમાવી આને થીટા ખૂણે લેવો. બરાબર? આ સોયને ઘુમાવીને થીટા ખૂણે લેવો. બરાબર? થીટા ખૂણે લેવો સોયને. તો હવે આની ઉપર આને સોયને પકડી રાખી. હવે પકડ્યા પછી સોય પાછી આમ ગઈ એ પકડી રાખી. મતલબ સોય હવે પકડી રાખી એટલે સંતુલનમાં છે. મતલબ મારું ટોર્ક, બાહ્ય ટોર્ક અને આનું પુનઃસ્થાપક ટોર્ક બે સરખા અને વિરુદ્ધ મૂલ્ય નથી. બંને સરખા અને વિરુદ્ધ મૂલ્ય નથી. સોય અત્યારે સ્થિર છે, સમજશે. બરાબર? તો લખે હું અહીંયા ચુંબકીય સોયને ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષે, ચુંબકીય ક્ષેત્ર દિશા આ છે. ચુંબકીય સોયને ચુંબકીય ક્ષેત્ર, આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બી ની સાપેક્ષે બીની સાપેક્ષે થીટા કોણે પરિભ્રમણ આપતા
પરિભ્રમણ આપતા, પરિભ્રમણ કરાવતા, આપતા અથવા કરાવતા. પરિભ્રમણ કરાવતા. ઉદ્ભવતું, ઉદ્ભવતું, પુનઃસ્થાપક ટોર્ક, ટો બરાબર M ક્રોસ B મળે. બરાબર, જ્યાં એનું મૂલ્ય છે તો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. જ્યાં મૂલ્ય શું થશે એનું? એમ બી સાઇન થીટા. આમ પર લખેલા તથા પરિણામે હવે આપણે જાણીએ છીએ કે બરાબર, હવે સંતુલન સ્થિતિમાં આવર્તન ટોર્ક છે. આવર્તન ટોર્ક એ કેટલું હોય? આવર્તન ટોર્ક આ તો પુનઃસ્થાપક ટોર્ક થયું. બરાબર, આવર્તન ટોર્ક. હવે આવર્તન ટોર્ક, આવર્તન ટોર્ક ટો ડેઝ હોય તો મેં આપેલો આવર્તન ટો ડેઝ હોય તો ટો ડેઝ બરાબર આપણે ટો ડેઝ હોય તો આપણે સૂત્ર છે ટો ડેઝ બરાબર જડત્વની ચાક માત્રા ગુણ્યા કોણીય પ્રવેગ જી ઇન્ટુ આલ્ફા. જ્યાં મિત્રો આલ્ફા શું છે? કોણીય પ્રવેગ. જ્યાં આલ્ફા બરાબર કોણીય પ્રવેગ, કોણીય પ્રવેગ. બરાબર, બરાબર. અને જી છે એ જડત્વની ચાક માત્રા. જો છે જડત્વની ચાક માત્રા જી બરાબર. આલ્ફા એટલે કોણીય પ્રવેગ એટલે કોણીય વેગનું વિકલન ડી ઓમેગા અપોન ડીટી, ડી ઓમેગા અપોન ડીટી. બરાબર, જ્યાં આ કોણીય વેગ છે, કોણીય વેગ બરાબર જી અને આ ડી ઓમેગા છે. ઓમેગા એટલે ડી થીટા બાય ડીટી, ડી થીટા બાય ડીટી. જ્યાં થીટા કોણીય સ્થાનાંતર આપણે કર્યું ને, આ કોણીય સ્થાનાંતર. જ્યાં થીટા બરાબર કોણીય સ્થાનાંતર. થીટા બરાબર કોણીય સ્થાનાંતર. હવે આ જો આ જે સ્થાનાંતર છે એનું બે વાર વિકલન છે. આના આમે લખી શકું g into d square theta upon dt2. એટલે કે d2 theta upon dt2 દ્વિતીય વિકલન થીટા. બરાબર,
હવે આપણે આગળ જઈએ મિત્રો. વળી આપણે જાણીએ છીએ વળી આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તો કે ભાઈ સરળ આવર્ત ગતિ માટે સરળ આવર્ત ગતિ માટે આ સૂત્ર સાચું છે બરાબર. d2 theta upon dt2 પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર 0 બરાબર. આ સૂત્ર આપણે ભણી ગયા. અહીંયા y આવતું પહેલા રેખીય સ્થાનાંતર હોય તો y આવતું dt2 y upon dt2 પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0 ધોરણ 11 માં આવી ગયો આપણે બરાબર. દોલનમાં d2 y upon dt2 પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0. આદર્શ સરળ આવર્ત ગતિ આદર્શ સરળ આવર્ત ગતિ બરાબર. આ બીજો કોઈ અવરોધ છે નહીં, આદર્શ લીધો આપણે બરાબર. માટે d સ્ક્વેર થીટા upon dt2 બરાબર આના થઈ લઈ જાય માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર. તેથી હવે જો આની જગ્યાએ આપણે બધું મૂકીએ બરાબર. હું આને નામ આપું પરિણામ 2. તેથી ટો ડેશ બરાબર g આ સૂત્ર પાસે d2 થીટા upon dt2 તો g આની જગ્યાએ શું મૂકશું આપણે પરિણામ 2 પરથી માઈનસ ઓમેગા સ્ક્વેર થીટા. તો શું થયા માઈનસ g ઓમેગા સ્ક્વેર થીટા. કારણ શું તો કે પરિણામ 2 પર પરિણામ 2 પર બરાબર. પરિણામ 2 પરથી બરાબર. હવે આના આ જે જોડે છે એને હું પરિણામ દઉં 3. પરિણામ 3 બરાબર. હવે શું કરીશું સ્થાયી સંતુલન હોય આ બે ટોર્ક છે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. એક આમ હોય તો એક આમ હોય. પુનઃસ્થાપક ટોર્ક આમ લાગે, આવર્તક ટોર્ક આપણો આમ છે. સ્થાયી છે ત્યાં પકડી રાખો આપણે તો એ જગ્યાએ બંને ટોર્કના મૂલ્ય સમાન છે પણ વિરુદ્ધ દિશાના છે બરાબર. તો આ લખી શકો. હવે સંતુલન સમયે
સંતુલન સમયે ટો ડેશ બરાબર માઇનસ ટો ડેશ બરાબર માઇનસ ટો મૂલ્ય સરખા હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય માટે ટો ડેશ એટલે આવ્યું માઇનસ જી ઓમેગા સ્ક્વેર થીટા બરાબર માઇનસ એમ બી સાઇન થીટા બરાબર બે પરિણામ સરખા પરિણામ 1 અને 3 પર લખી નાખો પરિણામ 1 અને 3 પર વળે હજુ થીટા જે કોણીય સ્થાનાંતર એકદમ નાનું આપ્યું છે બહુ નહીં આ દેખાડ્યું બહુ એટલું નહીં હાવ નાનું બહુ નાનું વળે થીટા બહુ નાનો છે વેરી વેરી લેસ દેન માટે સાઇન થીટા બરાબર તમે લગભગ થીટા લખી શકો બરાબર થીટા બહુ નાનો હોય તો સાઇન થીટા બરાબર લગભગ થીટા લખી શકાય તમે જોજો થીટાનું મૂલ્ય 0.1 ડિગ્રી 0.2 ડિગ્રી લેજો પછી નેચરલ સાઇનમાં જોજો કિંમત તો 0.1 ડિગ્રીને રેડિયન ફેરવજો એની રેડિયન અને આ મૂલ્ય સાઇન 0.1 ડિગ્રીનું મૂલ્ય અને 0.1નું રેડિયન બે સમાન આવશે તમે નેચરલ સાઇનમાં જોજો બહુ નાનો હોય તો બે મૂલ્ય લગભગ સરખા માટે એકતા માઇનસ વડે બે પર ભાંગી નાખો તો પ્લસ થઈ જાય બીજા જગ્યાએ થીટા મૂકતો તો મને મળશે શું જી ઓમેગા સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ થઈ ગયા એમ બી અને આ થીટા સાઇન થીટાની જગ્યાએ શું મૂકીશું થીટા હવે જો બે વખત થીટા ગયા માટે ઓમેગા સ્ક્વેરને કરતા બનાવો એમ બી अपॉन जी માટે ઓમેગા બરાબર રૂટ ઓફ એમ બી अपॉन जी બરાબર માટે ઓમેગા એટલે શું 2 પાઈ अपॉन ટી 2 પાઈ अपॉन ટી છઠ્ઠી છે આવર્તતા એ શું છે આવર્તતા બરાબર રૂટ ઓફ એમ બી अपॉन जी જ્યાં ટી બરાબર આવર્તતા કેવું છે આવર્તતા ટી બરાબર આવર્તતા તો ટીને કરતા બનાવો તો મને આવર્તતા મળી જાય બરાબર માટે ટી બરાબર જો ટી આમ જશે 2 પાઈ અને આ રૂટમાં છે તો ઉલટાઈ જશે જી ઉપર જશે અને એમ બી નીચે આવશે બરાબર આ મને મળ્યું આવર્તતાનું સૂત્ર મને મળ્યું આવર્તતાનું સૂત્ર બરાબર આ સાઈડ જાય અને આ ઉલટાઈ જાય 2 પાઈ એને પડ્યો છે હા મારે તો આ બી શોધવો છે બાહ્ય ક્ષેત્ર ગોતવું હતું તો બીને કરતા બનાવી લઉં તો શું મળશે બે પર વર્ક કરો તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ જી अपॉन એમ બી બરાબર આનો વર્ક કરે આગળ ઉડી ગયું માટે બી શું મળ્યું મને બી બરાબર 4
પાઈ સ્ક્વેર જી અપોન ટી સ્ક્વેર એમ ઇન્ટુ ટી સ્ક્વેર. જો આ મળી ગયો આપણને. હવે જો આપણને જી ખબર હોય એમ ખબર હોય ને આવક કળ આપણે શોધી લઈએ પ્રયોગથી, બરાબર? તો આપણે બી મળી જાય કે નહીં, બાહ્ય ક્ષેત્ર છે એ મળી જાય. એના માટે આ સૂત્ર મેળવું આપણે, એ માટે બધું કામ કર્યું છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૂત્ર મેળવ્યું, બરાબર, એના આધારે દાખલો આપણે ગણી બી શોધવું છે કે ચુંબકીય સોય છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તમને આપી છે, એની જડત્વની ચાક માત્રા તમને આપી છે. આ પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે, બરાબર? હવે તમને આપણને ખબર છે કે એમાં આપણે આવર્તકાળની જરૂર પડે. આવર્તકાળ આપ્યો નથી, પણ એવું આપેલ છે કે આપેલ છે કે 6.7 સેકન્ડમાં ચુંબકીય સોય 10 દોલન કરે છે. તો આના પરથી આવર્તકાળ મળી જાય. કેમ મળશે? જોવા અહીં દસ દોલન માટે લાગતો સમય કેટલો છે? 6.70 સેકન્ડ. તો એક દોલન માટે સમય લાગે એને જ આપણે આવર્તકાળ કહીએ ને. તો એક દોલન માટે કેટલો સમય લાગે? ધારો કે એને આપણે આવર્તકાળ ટી કહીએ છીએ, બરાબર? ટી જેટલો આવર્તકાળ જરૂર લાગે. માટે ટી બરાબર 1 ગુણ્યા 6.7 એટલે 6.7 ભાગ્યા 10. આ જવાબ આવ્યો આપણો 0.67 સેકન્ડ. આ પણ મિત્રો આવર્તકાળ મળી ગયો, બરોબર? હવે આપણે સૂત્ર શું હતું? 4π² J upon mt². હવે b બરાબર 4π G² upon mt². આ પ્રમાણે આપણે સૂત્ર, સોરી 4π² G, વેરી સોરી, 4π² G upon mt², બરાબર? હવે આમાંથી શું કહે આપણે બધી? પાય એટલે 3.14, જી પણ આપ્યું છે, એમ પણ ખબર છે, અને ટી પણ આપણે શોધ્યો. જવાબ લેવો આપણે ટેસ્લાનો, બરાબર? હવે મિત્રો આપણે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ, બરાબર? પછી એના આધારે દાખલો કરશું. જો ચુંબકીય સ્થિતિ ઉર્જા આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું. U = -P.T. P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી, E છે વિદ્યુત ક્ષેત્ર હતું, બરાબર? એ આ પ્રમાણે હતું વિદ્યુત સ્થિતિ ઉર્જા. ખબર હોય તો UE બરાબર -P.E P.E -P cos θ સેમ એક થશે, બરાબર? હવે જો કેમ મેળવવી જોવાય. આપણે સ્થિતિ ઉર્જા છે, હું એને UB કહું, બરાબર? તો કોઈ પણ સ્થિતિ ઉર્જા માટે કાર્ય કરવું પડે.
અને કાર્ય કરેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર? તો ચુંબકીય સ્થિતિ ઉર્જા ચુંબકીય સ્થિતિ ઉર્જા UB બરાબર કરવું પડતું કાર્ય W. હવે મિત્રો આપણે જેમ રેખીય સ્થળાંતર હોય તો કાર્ય એટલે F ડોટ D રેખીય સ્થળાંતર અને બળ આવે. પણ જ્યારે વર્તુળાકાર ઘુમાવા માટે કાર્ય થાય પરિભ્રમણ તો બળની જગ્યાએ ટોર્ક આવી જાય, રેખીય સ્થળાંતર જગ્યાએ કોણીય સ્થળાંતર આવી જાય. બરાબર? તો આનું સૂત્ર થશે ટોર્ક. બરાબર? કરવું પડતું કાર્ય આ વખત ટોર્ક ઇન્ટુ ડી થીટા અને પાછું ડી થીટા સૂક્ષ્મ કોણીય સ્થળાંતર આપણે ક્યાં લખી જવું છે? થીટા લખી. બરાબર? એટલે આ રીતે આપણું સૂત્ર થશે સંકલન ડો ડી થીટા. અને ડોનું સૂત્ર શું છે? તો કે એમ બી સાઇન થીટા ડી થીટા બરાબર એમ અને બી અચળ છે બહાર લઈ લો. સાઇનનું સંકલન થશે સાઇન થીટા ડી થીટા બરાબર સાઇનનું સંકલન માઇનસ કોસ એટલે માઇનસ એમ બી કોસ થીટા. મિત્રો આ સંકલનનો અચળાંક આપણે 0 લીધો છે. એનો મતલબ એ કે આપણો થીટા છે ને એ 90 ડિગ્રી થીટા 90 હોય ને ત્યારે આપણે સ્થિતિ ઉર્જા 0 લીધી છે, ધારી છે. બરાબર છે? એ સમજવા જેવું છે. અહીંનો પ્લસ સી સંકલનનો અચળાંક નથી કરતો એ 0 આવે કારણ કે થીટા 90 લો તો કોસ 90 એટલે 0 આ 0 ત્યારે આ 0 થાય એટલે સી 0 ને આપણે 0 લીધા આને 0 લીધી છે. ધારો કે આને 0 લો એટલે થીટા હું 90 લઉં તો મને સી શું મળે? 0 જ મળે એટલે મેં સી લખ્યો નથી. બરાબર? માઇનસ એમ ડોટ બી આ રીતે આપણે અદિશ ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ ને. તો મિત્રો આ થઈ આપણી ચુંબકીય સ્થિતિ ઉર્જા. તમે જોવા આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. આગળ માઇનસ, અહીંયા આગળ માઇનસ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે. આપણો અદિશ ગુણાકાર છે અને મૂલ્ય થાય માઇનસ બી કોસ થીટા, અહીં માઇનસ એમ બી કોસ થીટા. તો આ વિદ્યુત ઉર્જા વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, ચુંબકીય સ્થિતિ ઉર્જા છે. બરાબર? મિત્રો આપણે આ સંકલન અચળાંક 0 લીધો એટલે જો ઓપ્શન દઈ દઈએ જો થીટા બરાબર 90 તો 90 હોય તો 90 મૂકવાય કોસ 90 એટલે 0 તો યુવી શું થશે? સ્થિતિ ઉર્જા 0. બરાબર? જો થીટા બરાબર 0 ડિગ્રી તો યુબી બરાબર 0 ડિગ્રી લો તો કોસ 0 એટલે માઇનસ એન બી. અને આને કહેવાય મિત્રો મહત્તમ સ્થાયી સ્થિતિ. કેવી? મહત્તમ સ્થાયી સ્થિતિ. કૌંસમાં મહત્તમ સ્થાયી સ્થિતિ. જો થીટા બરાબર 180 ડિગ્રી તો UB બરાબર શું થશે? આ 180 મૂકીએ cos 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ આવી ગયું. આને કહેવાય મહત્તમ અસ્થાયી સ્થિતિ. કૌંસમાં મહત્તમ અસ્થાયી સ્થિતિ અથવા સ્થિતિ સંતુલન પણ આવે.
મહત્તમ અસ્થાયી સ્થિતિ. જો આ મહત્તમ સ્થાયી મહત્તમ અસ્થાયી શું મતલબ? જો મિત્રો, સપોઝ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો અહીંયા એનો એસ કહેવાય, અહીંયા એન. હવે મારા સોય છે એનો એન કહેવાય, તો એને એસ સારે ગોઠવાઈ ગયા, કાંઈ ન કરું તો. એટલે સ્થાયી સંતુલન. કાંઈ ન કરો તો તમને પડ્યું રહે ક્યાંય, તો સ્થાયી સંતુલન. એટલે આ થીટા બરાબર 0 માં, થીટા બરાબર 0 માં, એકદમ લઘુત્તમ સ્થિતિ ઉર્જા, લઘુત્તમ, મહત્તમ સ્થાયી સ્થિતિ, લઘુત્તમ સ્થિતિ ઉર્જા. પછી આમ કરું તો 90 ખૂણો થયો, તો સ્થિતિ ઉર્જા 0. 0 એટલે હાવ લઘુત્તમ નહીં, આ માઇનસ એમપી કરતાં તો વધારે. કાંઈ ન કરો તો પાછું આમ થઈ જાય થાય સંતુલન. તો 90 પછી આ 180. 180 માં શું થાય કે બળ એક રેખામાં આવી જાય, એટલે સંતુલન તો આવ્યું બરાબર, પણ સ્થિતિ એકદમ અસ્થાયી છે, અસ્થાયી સંતુલન છે, અસ્થાયી સંતુલન. જરીક આમ આવ્યું આમ કે મહત્તમ સ્થિતિ ઉર્જા એમ, જરીક આમથી આમ ખૂણો બદલો જરીક પણ આખો ટર્ન મારી જાય આમ, એટલે મહત્તમ અસ્થાયી સંતુલન છે. પોતે હાલે મહત્તમ સ્થાયી સંતુલન કહે તો પણ ચાલે બરાબર. ચાલો મિત્રો, હવે આપણે ઉદાહરણ 5.2 લઈએ. તમને એમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 800 ગૌસ. હવે એક ગૌસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય, એટલે 800 × 10⁻⁴ ટેસ્લા. તમને એ જે આવર્તન છે ડાયપોલ, એને તમને આપ્યું છે 30 ડિગ્રી આમ બરાબર, 30 ડિગ્રી થીટા. અને ટોર્ક જે લાગે છે આપવામાં આવ્યું છે એ છે 0.016 ન્યૂટન મીટર. તો આપ્યો બરાબર. તો પેલા 3 દાખલા છે, A, B અને C. પહેલામાં કહે છે એમ કર્યું, એમ કર્યું. જોજો મિત્રો, તમને ટોર્ક આપે છે માટે ટોર્ક કેટલું આપ્યું 0.016. એમ ખબર નથી. બી કેટલું આપ્યું છે 800 × 10⁻⁴ થીટા એટલે sin 30. આમાંથી એમને શું કરી લઈએ, સૂત્રનો કરતા જવાબ લઈ આવો એમ્પિયર મીટર સ્ક્વેરમાં બરાબર. અને એ તમારે આવશે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. ગણજો. દાખલો 2 છે, એમ કહે છે કે એને જે ડાયપોલ છે એ મહત્તમ થાય એટલે થીટા 0 હોય, એમાંથી આમ 180 કરી નાખે મહત્તમ અસ્થાયી, તો એની મેળે ના આવે, કાર્ય કરવું પડે. તો કેટલું કાર્ય કરવું પડે? કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો કે અંતિમ માઇનસ પ્રથમ, સ્થાયીમાંથી અસ્થાયીમાં જાય, તો અંતિમ એટલે u180 માઇનસ પ્રથમ એટલે u0. તો કેટલું થશે આ u180 એટલે -mb cos 180 u0 એટલે -mb cos 0 બરાબર. બરાબર. જો cos 180 એટલે માઇનસ માઇનસ પ્લસ mb, અને આ માઇનસ પ્લસ cos 0 એટલે mb. આ જવાબ આવ્યો 2mb બરાબર 2. એમ એટલે 0.04 સોરી 0.40
સોરી 40 બી એટલે 800 ગુણ્યા 800 ગુણ્યા 10 ની -4 2 MB બરાબર પૈસા પેલા કરી નાખો અને આ જવાબ લેવો જૂલમાં. ચાલો હવે સીધા આપણે મૂકીએ કે આ જે ડાયપોલ છે ચુંબકીય ડાયપોલ હે ને એમાં એટલી જ ચાક માત્રા આવે ચુંબકીય ચાક માત્રા એટલી એટલે કેટલી તો કાંઈ તમને મળી દે અને કેટલી મળશે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર એટલી જ ડાયપોલ મોમેન્ટ વાળો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વાળો એક સોલિડ એટલે અને એના આટા છે 1000 એનું 8 છેદનું જે ક્ષેત્રફળ છે 2 × 10 ની -4 મીટર સ્ક્વેર છે અને સોલિડ એન્ડની મોમેન્ટ કેટલી લેશું તો કે આ ચુંબકની જેટલી મળી હતી આ ચુંબકીય ડાયપોલની મીટર એટલી સેમ તો એ બરાબર એટલી જ મોમેન્ટ એમાં ઉત્પન્ન કરવી છે આટલી જ મોમેન્ટ સેમ ઉત્પન્ન કરવી ચુંબકીય ડાયપોલ જેટલી જેમાં આટા 1000 છે 2 × 10 ની -4 જેટલો ક્ષેત્રફળ છે 8 છેદનું તો પ્રવાહ કેટલો પસાર કરવો પડે એમને થોડું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થઈ જાય પ્રવાહ પસાર કરવો પડે આય તો આય કેટલો પસાર કરવો પડે તો આય શોધવાનું મિત્રો એમ્પિયરમાં આપણી પાસે સૂત્ર છે આ સૂત્ર છે આપણી પાસે જોવે હવે ms એટલે કે ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડની આપણે ભણી ગયા બરાબર n i a ms એટલે કેટલી આવી એમ એટલે 0.4 અથવા 0.40 n એટલે 1000 i ગોતવાનો છે ક્ષેત્રફળનો એરિયા કેટલો છે 2 × 10 ની -4 બરાબર એમ્પિયર મીટર સ્ક્વેર આપણે સોરી મીટર સ્ક્વેર આ 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર આમાંથી આઈને શું કરી લે મિત્રો સૂત્રનો કરતા જવાબ લેવો એમ્પિયરમાં બરાબર ધન્યવાદ.